હલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? કેમ છે? સારું છે ને? સારું જોવું જોઈએ, સારું વિચારવું જોઈએ, સારું બોલવું જોઈએ. સૌપ્રથમ હું આપ સૌનું સ્વાગત કરું છું આપણા ક્લાસ ધોરણ 10માં. આજે આપણે વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ, પહેલું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના વિશે આપણે અભ્યાસ કરશું. એકચ્યુઅલી તમે બધા તમારા પાછલા ધોરણોમાં તમે ભૌતિક પદાર્થો, રાસાયણિક પદાર્થોમાં કેવી રીતે પરિવર્તન આવે છે, શું શું બદલાવ આવે છે એના વિશે તો તમે એકચ્યુઅલી થોડો ખ્યાલ તો મેળવ્યો હશે, પણ આ પ્રકરણની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જે આપણા રોજિંદી જિંદગીમાં આપણી સામે આવે છે અને એ પરિસ્થિતિઓ કઈ, એ બધી પરિસ્થિતિઓમાં જે બદલાવ આવે છે એ બદલાવ કઈ રીતે આવે છે, આવા ઘણા બધા પ્રશ્નો જે છે, બદલાવ આવે છે તો કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, એનું કારણો શું, આ બધા ઘણા બધા પ્રશ્નો જે છે એનો આપણે આન્સર મેળવીશું, જવાબ મેળવીશું. સૌપ્રથમ આપણે એ જોઈએ કે આવી પરિસ્થિતિઓ કઈ છે. તમારી આસપાસની જે દુનિયા છે એનું ઓબ્ઝર્વેશન કરો, નિરીક્ષણ કરો. તમે જુઓ કે શું થઈ રહ્યું છે, વોટ ઇઝ ગોઈંગ ઓન. આ દુનિયા જે છે એ તત્વોથી ભરેલી છે અને એ તત્વોમાં ડે બાય ડે પરિવર્તન આવે છે. એવું કોઈ પણ તત્વ નથી કે જેના ઉપર રાસાયણિક પ્રક્રિયાની અસર થઈ ન હોય. માની લો, સૌપ્રથમ આપણે જોઈએ, આપણે જે શ્વાસ લેવાની પ્રક્રિયા જે છે, બરાબર, તે પણ એક પ્રકારની એક રાસાયણિક પ્રક્રિયા જ છે. તમે શ્વાસ લો છો, ઓક્સિજન તમે લ્યો છો, CO2 વાયુ બહાર નીકળે છે, ઓક્સિજન વાયુ અંદર જાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં થાય છે, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. દૂધમાંથી દહીં બની જવું, ઓરડાના સામાન્ય તાપમાને તમે દૂધને રાખ્યું હોય ઉનાળા દરમિયાન તો દૂધનું બગડી જવું, ભેજવાળા વાતાવરણની અંદર લોખંડમાં કાટ ચડી જવો, ફળ જે છે એ બગડી જવા, ફળ પાકી જવા, આપણે લીધેલા ખોરાકનું પાચન થવું, ઇવન આપણે જે ખોરાક રાંધીએ છીએ એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. જમીનની અંદર વનસ્પતિના અવશેષો કે અશ્મિઓ જે છે, વનસ્પતિને પ્રાણીના અશ્મિઓ, એનું કોહવાટ થવું, એનું ઓક્સિડેશન ન થવું, એનું બળતણમાં રૂપાંતર થવું, આ બધું જે છે એ રાસાયણિક પ્રક્રિયા જ છે. આપણને પરસેવો નીકળવો, તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે નેચર જે છે, પ્રકૃતિ, એના અંદર જે સબસ્ટેન્સીસ છે, પદાર્થો જે છે, એમાં ગમે તેમ રીતે પણ બદલાવ આવે છે. અને આપણે એમ કહીએ છીએ કે જ્યારે કોઈક રાસાયણિક બદલાવ આવે છે, પરિવર્તન આવે છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાઓએ તે સ્થાન લીધેલું છે, એ રાસાયણિક પ્રક્રિયાઓને આભારી છે. આ પ્રકરણની અંદર આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ અને એ રાસાયણિક પ્રક્રિયાઓનું આપણે સંજ્ઞાત્મક કે સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરશું એના વિશે આપણે આમાં ભણવાનું છે. આપણે એવા ઘણા બધા ઉત્તર મેળવવાના છે કે જે પરિસ્થિતિઓ આપણી સામે સર્જન થયેલું છે, બરાબર, તો એમાં જે આપણને કન્ફ્યુઝન છે કે આવું કેમ થાય છે એનો જવાબ આપણે આમાં અંદર મેળવશું. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને એક ધ્યાનથી વ્યવસ્થિત જોજો, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. કેમેસ્ટ્રીનું આ પોર્શન છે, બરાબર, કેમેસ્ટ્રીનું આ પ્રથમ ચેપ્ટર છે અને એમાં
આપણને જો કે ધોરણ 9ની અંદર રાસાયણિક સમીકરણો જે છે એ આપણે બનાવતા શીખ્યા છીએ, અને જો ન આવડ્યું હોય તો આપણે એ અહીંયા આમાં એની ત્રુટિ જે છે એ આપણે આમાં પૂર્ણ કરશું. હેડિંગ તો લખી લો. પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? પહેલો પ્રશ્ન એ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય છે? બીજો પ્રશ્ન એ. રાસાયણિક પ્રક્રિયાના અંતે શું તારણ નીકળે છે, શું પરિણામ રહેશે? એ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, અને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ રાસાયણિક એ પ્રક્રિયાના અંતે નિપજ આપણને મળે છે. અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના જે પરમાણુઓ જે છે એની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. હા, રંગ પરિવર્તન થવું, વાયુનો ઉદ્ભવ થવો, પદાર્થની અવસ્થામાં ફેરફાર થવો, આવી બધી ઘટનાઓ જે છે થાય છે જરૂર. સામાન્ય રીતે તમે જુઓ, હું એક મેગ્નેશિયમની રિબન લઉં, મેગ્નેશિયમની પટ્ટી લઉં અને એને હવામાં સળગાવું. If I take a magnesium ribbon and fire it in air, મેગ્નેશિયમની રિબનને મેં હવાની હાજરીમાં અથવા તો હવામાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં મેં એને સળગાવી, તો મને જે નિપજ મળે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એક અગત્યની વાત, આ રાસાયણિક સમીકરણ જે છે અત્યારે ઇમ્બેલેન્સ છે, અસંતુલિત. એનું રીઝન છે મેગ્નેશિયમનો અહીંયા એક પરમાણુ છે ડાબી બાજુ, તીરની ડાબી બાજુ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, અહીંયા જમણી બાજુ પણ એક પરમાણુ છે, બરાબર. એમાં કોઈ ફેરફાર થયો નથી. બટ અહીંયા તમે જુઓ, ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો અત્યારે આ જે સમીકરણ જે છે એ માળખાકીય સમીકરણ કહેવાય. એમાં બેલેન્સ નથી. એને બેલેન્સ કેવી રીતે કરાય એ આપણે પછી સમજીએ. રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું એ પછીનો પોર્શન છે, પછી જોઈએ આપણે, થોડીક રાહ જોઈએ. તો જુઓ તમે, અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને અથવા રિબનને મેં હવામાં સળગાવી તો મને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એક સફેદ પાવડર જે છે મેગ્નેશિયમનો એ મને મળ્યો. આ નિપજ છે અને આ પ્રક્રિયકો છે. તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયક હોય. આ જે છે એ પ્રક્રિયકો છે અને આ જે છે એ નિપજ છે, બરાબર. બીજી વાત, પ્રક્રિયકોને વચ્ચે પ્લસની નિશાની જે છે એના દ્વારા જ દર્શાવાય. બીજી વાત, આ એક સમીકરણ થયું. હવે માની લ્યો કે હું ક્યુપ્રસ લઉં, કોપર, તાંબુ લઉં, એ તાંબાને હું એક કાચના વાસણમાં રહેલા સલ્ફ્યુરિક એસિડમાં હું એ તાંબાને નાખું, H2SO4. આ તેજાબ છે, તેજાબને કાચના વાસણમાં જ રાખવું, બરાબર. પૂરેપૂરી તકેદારી સાથે હું એક તાંબાનો ટુકડો, તાંબાનો સિક્કો હોય કે ગમે તે તાંબાના ટુકડાને
હું તેજાબની અંદર નાખું છું, બરાબર. તો આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ. જો મેં પ્રક્રિયકોને અહીંયા પ્લસ સાઇન વડે દર્શાવ્યું છે, બરાબર, વચ્ચે પ્લસની નિશાની મૂકવી પડે. આ બંને તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ. પ્રક્રિયાના અંતે મને નિપજ શું મળશે? 9મા ધોરણમાં તમે ભણી ગયા છો અને આમાં પણ ભણશું આગળ બધા ચેપ્ટરની અંદર કે જ્યારે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે થાય ત્યારે હંમેશા ધાતુના ક્ષાર મળે છે અને હાઇડ્રોજન ગેસ જે છે એ છૂટો પડે છે. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ નિપજ સ્વરૂપે મળે છે. તો જુઓ, ધાતુના ક્ષાર એટલે કોપર અને આ સલ્ફેટ બંને જે છે ભેગા થઈને આપણને કોપર સલ્ફેટ મળશે, બરાબર, અને વધતા હાઇડ્રોજન ગેસ, બરાબર. તો તમે જોઈ શકો છો આ કોપર છે, પછી આ સલ્ફ્યુરિક એસિડ છે, આ છે એ કોપર સલ્ફેટ છે, અને આ છે એ હાઇડ્રોજન છે. જુઓ, આ મેં એક પ્રક્રિયા કરી છે, બરાબર, અને પ્રક્રિયાના અંતે મને આ નિપજ મળી છે. તો જુઓ, રાસાયણિક પ્રક્રિયાને મેં એક સાંકેતિક સ્વરૂપમાં અહીંયા આગળ દર્શાવ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના જે અણુઓ જે છે, પરમાણુઓ જે છે એની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એ એમને એમ જ રહે છે. કોપરનો એક પરમાણુ, સલ્ફરનો એક પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ, હાઇડ્રોજનના 2 પરમાણુ, હાઇડ્રોજનના 2 પરમાણુ. પ્રક્રિયાના અંતે પરમાણુઓની સંખ્યા જે છે એમને એમ રહે છે, બચ પરિવર્તન આવે છે. કોપરના ટુકડાને જ્યારે તમે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં નાખો છો ત્યારે કોપર જે છે પીગળે છે, બરાબર. એની સપાટી પર વધારે ચમકતી થઈ જાય છે અને થોડો સમય રાખો તો એકદમ પીગળી પણ જાય, બરાબર. સલ્ફ્યુરિક એસિડનું જે દ્રાવણ જે છે એના રંગમાં પણ ફેરફાર થવા માંડશે, બિકોઝ કોપર અંદર ઓગળ્યું છે ભાઈ. કોપર અંદર ઓગળે છે એટલે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં પણ એના રંગમાં ફેરફાર થશે. થોડા સમય પછી જો કોપરના ટુકડાને કાઢી લો તો કોપર વધુ ચમકતું થયેલું હશે, એટલે કોપરના રંગમાં પણ ફેરફાર થઈ ગયો હશે. અને આ પ્રક્રિયા જે બાઉલની અંદર જે પાત્રમાં કરશો એ પાત્રનું ટેમ્પરેચરમાં પણ ફેરફાર થયો હશે, બરાબર. કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે, બરાબર, એ જેને આપણે મોરથૂથું કહીએ છીએ, બરાબર, એ પણ તમને મળશે. અને હાઇડ્રોજન ગેસ એકદમ સફેદ ધુમાયમાન વાયુ જે છે તમને જે દેખાશે એ હાઇડ્રોજન ગેસ છે, બરાબર. તો જુઓ, તમે પ્રક્રિયાના અંતે તમે એવું તારણ કાઢી શકો કે વાયુનો ઉદ્ભવ થાય છે, કલર બદલાય છે, તાપમાનમાં ફેરફાર થાય છે, રંગમાં પરિવર્તન આવે છે, તત્વની અવસ્થામાં ફેરફાર થાય છે. તો આ બધું જે છે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે તમને જોવા મળે છે. તો આની એક પ્રકારની રાસાયણિક અસર થઈ. રાસાયણિક પ્રક્રિયાને તમે આ એક સાંકેતિક નિરૂપણ કર્યું. બીજી વાત, જો શબ્દોમાં એને દર્શાવવામાં આવે રાસાયણિક પ્રક્રિયાને, બરોબર, તો એ બહુ એનું વિસ્તૃતીકરણ થયું કહેવાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞાત્મક રીતે રજૂ કરવામાં આવીએ, બરાબર, તો આ એકદમ એનું ટૂંકું સ્વરૂપ છે. ખ્યાલ? એટલે આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓનો પરિચય મેળવ્યો. ઇન શોર્ટ, ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા જે છે એને અંતે પદાર્થોમાં પરિવર્તન આવે છે. પદાર્થમાં પરિવર્તન આવે છે. પદાર્થના પરમાણુઓ જે છે એમાં પરિવર્તન આવતું નથી. પરમાણુની સંખ્યામાં કોઈ પરિવર્તન આવતું નથી. ખ્યાલ? બીજી વાત આપણે એ કરીએ કે રાસાયણિક સમીકરણની અંદર તીરની ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે, જમણી બાજુ નિપજો હોય છે, બરાબર. અહીંયા આ રિએક્ટન્સ અને આ પ્રોડક્ટ, બરાબર. તો
એ પણ તમને ખ્યાલ આવી ગયો. આ બધું અર્લિયર ક્લાસીસ જે તમારા પાછલા ધોરણો જે છે, પાછલા સ્ટાન્ડર્ડ જે છે, એમાં તમે એકચ્યુઅલી આના વિશે સ્ટડી કરી છે. બટ આપણે એની અંદર આમાં થોડુંક પરિવર્તન નહીં, આપણે થોડું આમાં એની જે ત્રુટિ રહી ગઈ હશે પાછલા ધોરણમાં એ અહીંયા કવર કરી લેશું. એ ત્રુટિ આપણે કાઢી નાખશું. બરાબર. આ રાસાયણિક પ્રક્રિયાઓની સમજૂતી થઈ. બરાબર. એના સમીકરણો જે છે એને કેવી રીતે બેલેન્સ, જેમ કે આ સમીકરણ જે છે અહીંયા આગળ આ અસંતુલિત સમીકરણ છે, અત્યારે આ માળખાકીય સમીકરણ છે, એને સંતુલિત સમીકરણમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ પછી આપણે જોઈએ. અને અહીંયા આગળ તમે જુઓ આ સમીકરણ જે છે સંતુલિત સમીકરણ છે. ડાબી બાજુ ને જમણી બાજુ તમે જોઈ શકો છો કે અંદર જે તત્વના જે પરમાણુઓ જે છે એની સંખ્યા જે છે ડાબી અને જમણી બાજુ બંને જગ્યાએ સમાન છે. બરાબર. અને કેવી રીતે ડાબી અને જમણી બાજુ સમાન કરવી એ પછી આપણે જોઈએ. આ આપણો થોડોક એક પરિચય લીધો છે આપણે. બરાબર. એનો જરીક ડિટેલ સ્ટડી તમારે કરજો. હવે આપણે રાસાયણિક સમીકરણની ચર્ચા કરીએ કે રાસાયણિક સમીકરણ જે છે એ કેવી રીતે લખાય છે, કેવી રીતે એને અગર સંતુલિત ન હોય તો એને કેવી રીતે સંતુલિત કરાય છે. હમણાં આની પહેલાં મેં જે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાનું જે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા જે દર્શાવી, બરાબર, એ પ્રક્રિયામાં મેં તમને કીધું હતું કે એ હજુ એ પ્રક્રિયાનું જે સમીકરણ જે છે એ માળખાકીય સમીકરણ છે. જુઓ, આ મેગ્નેશિયમની રિબન છે અને એને હું હવામાં સળગાવું, હવામાં ઓક્સિજન રહેલો છે, ઓક્સિજનની હાજરીમાં, બરાબર, એને મેં સળગાવી તો પ્રક્રિયા થતાં પ્રક્રિયાના અંતે મને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. બરાબર. તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ, તીરનો જે પુચ્છ ભાગ જે છે ત્યાં પ્રક્રિયકો છે અને તીરના અગ્રભાગે જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે નિપજ છે. બરાબર. અને આ જે દિશા જે છે, અગ્રભાગની જે દિશા છે એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો આ પ્રક્રિયકો અને અહીંયા આ જે છે એ શું છે? નિપજ છે. હવે એ બાબતને ધ્યાન રાખો કે અત્યારે આ જે સમીકરણ જે છે એમાં પરમાણુઓ જે છે, તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન નથી. જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ, પ્રક્રિયકો અને નિપજની અંદર રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જે છે એ માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. તો આ એક બેઝિક ફંડા છે. બરાબર. ધોરણ 9ની અંદર તમે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને સંતુલિત કરતા શીખ્યા છો, બટ એમાં ત્રુટિ હોય તો આપણે એમને અહીંયા કવર કરી લઈએ, પૂરી કરી દઈએ. બરાબર. હવે માની લો કે અહીંયા આગળ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, અહીંયા એક પરમાણુ છે, ઓક્સિજનના અહીંયા 2 પરમાણુ છે. તો અહીંયા મારે ઓક્સિજનના 2 પરમાણુ જોઈએ. બરાબર. બટ અહીંયા એક જ છે. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે હું અહીંયા મેગ્નેશિયમના 2 પરમાણુ લઈ લઉં અને અહીંયા ઓક્સિજનના તો 2 પરમાણુ છે જ. તો તમે જોઈ શકો છો કે 2 મેગ્નેશિયમ અને 2 ઓક્સિજન, 2 કોમન કાઢી લઉં એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન જે છે એ કવર થઈ ગયું. તો જુઓ, હવે આ સમીકરણ જે છે રાસાયણિક રીતે સંતુલિત સમીકરણ છે. આ કેવી રીતે થયું, બરાબર, એને પછી જોઈએ. સૌથી પહેલાં આટલું સમજો કે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે, જમણી બાજુ નિપજો હોય છે. આ એક પહેલાં ધ્યાન રાખો. બીજી વાત, ડાબી બાજુ રહેલા પ્રક્રિયકોમાં જે પરમાણુઓની સંખ્યા જે છે એ જ સંખ્યા જમણી બાજુ રહેલી નિપજોમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા જેટલી જ હોય છે. બંનેની સંખ્યા ટૂંકમાં સમાન હોય છે.
ટૂંકમાં યાદ રાખીએ તો બંને બાજુ પરમાણુઓની સંખ્યા, બંને બાજુ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. આ 2 મેટર કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર. ત્રીજી વાત, ત્રીજી જે છે એ ખાસ ધ્યાનમાં રાખો કે પ્રક્રિયકો તરીકે ભાગ ભજવતા જે તત્વો જે છે એ તત્વોનું જે દળ હોય, યાદ રાખો બરાબર, અહીંથી યાદ રાખો કે આ દળ જે છે ડાબી બાજુ રહેલા તત્વોનું દળ જે છે એ જમણી બાજુ રહેલા તત્વોના દળ એ પણ સરખા જ હોય છે. આ દળ સંચયનો નિયમ છે. પ્રક્રિયા દરમિયાન દળ એટલે કે દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. દળ ઉત્પન્ન થતું નથી અને દળનો નાશ પણ થતો નથી. આને જ દળ સંચયનો નિયમ કહેવાય છે. બરાબર, ધ્યાન આપજો. બરાબર. પ્રક્રિયા દરમિયાન દળ ઉત્પન્ન થતું નથી. દળનો નાશ થતો નથી. બરાબર, આને જ આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ. આ બરાબર યાદ રાખો. 9મા ધોરણમાં તમારે આવી ગયું કે પ્રક્રિયા દરમિયાન દળ ઉત્પન્ન થતું નથી અને દળનો નાશ થતો નથી. દ્રવ્યને તમે ઉત્પન્ન ન કરી શકો, દળ કે દ્રવ્ય, બરાબર, અને એનો નાશ પણ થતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે બંને બાજુ રહેલા તત્વોનું દળ સરખું રહે છે, સમાન જ હોય છે. હા, પ્રક્રિયામાં આ રીતે થાય. બરાબર, એટલે રહેલા તત્વો જે છે એની અવસ્થામાં ફેરફાર થાય. ઘન અવસ્થા હોય તો પ્રવાહી થાય, પ્રવાહી હોય તો વાયુ અવસ્થા, એ અવસ્થામાં પરિવર્તન આવે છે. એના તાપમાનમાં પરિવર્તન આવે છે. એના રંગરૂપ જે છે એમાં પરિવર્તન આવે છે. આ મેટર હોઈ શકે છે. બરાબર, આ બદલાવ આવી શકે છે. બટ દળમાં કોઈ પરિવર્તન આવતું નથી. દળ એમનું એમ જ રહે છે. દળનો નાશ પણ થતો નથી, જેને આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ. હવે આપણે એક સામાન્ય એક્સપેરિમેન્ટ કરીએ, એક પ્રયોગ કરીએ. બરાબર, એ પ્રયોગની અંદર હવે માનો આપણે એ પ્રયોગ એવો કરીએ કે જેમાં હાઇડ્રોજન ગેસ પેદા થાય. આપણે હાઇડ્રોજન ગેસની ઉત્પત્તિ કરવી છે, હાઇડ્રોજન વાયુ બનાવવો છે, તો પ્રક્રિયા કરવી પડશે. પ્રક્રિયામાં કયા તત્વો જોશે પ્રક્રિયા કરવા માટે? તો ભાઈ ઝિંક ધાતુ જે છે એ લઈએ અને એસિડ લઈએ. ઝિંક ધાતુ અને એસિડ, આપણને ખબર છે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય. આ યાદ રાખજો. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન ગેસ પેદા થાય છે, ધાતુના ક્ષાર બને છે. જો હવે એક કોનિકલ ફ્લાસ્ક લીધું મેં. બરાબર, અને એને એક કોર્ક જે છે એનાથી મેં એને હવા ચુસ્ત ટૂંકમાં બૂચ મારી દીધું છે અહીંયા. બરાબર, ઓકે. અને એક ટ્યુબ જે છે કાચની એ પણ મેં પસાર કરી દીધી. બરાબર, આ એક કોનિકલ ફ્લાસ્ક છે. હવે એ કોનિકલ ફ્લાસ્કની અંદર મેં એક એસિડ લીધું. એ એસિડ જે છે એ એસિડ સલ્ફ્યુરિક એસિડ લઉં કે હાઇડ્રોક્લોરિક એસિડ લઉં, વોટેવર, એ મેં એસિડ લીધું છે. હવે એ એસિડમાં ઝિંક ધાતુ જે છે એના એકદમ દાણાદાર ટુકડા લીધા મેં.
ઝીંક ધાતુના ટુકડા નાખ્યા છે. આ બધી જે પ્રક્રિયા કરીએ એકદમ કાળજીપૂર્વક કરવાની, કારણ કે સલ્ફ્યુરિક એસિડ જે છે એ એકદમ જ્વલનશીલ પદાર્થ છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લીધું છે મેં, બરાબર, એકદમ જ્વલનશીલ પદાર્થ છે. જુઓ તમે, આ શું છે? દાણાદાર ઝીંક. આ ઝીંક ધાતુ છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે આ, બરાબર. આ કોનિકલ ફ્લાસ્ક છે અથવા ટેસ્ટ ટ્યુબ જે લેવું હોય આપણે, બરાબર. આ છે એ કોર્ક છે, બરાબર. અને હવે તમે જુઓ, જ્યારે આ ફ્લાસ્કની અંદર ફ્લાસ્ક લેવાનું છે, ફ્લાસ્કની અંદર તમારે દાણાદાર ઝીંક નાખી દેવાનું છે અને ઉપરથી તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પણ તમારે નાખી દેવાનું છે. ત્યારે શું થશે? પ્રક્રિયા થશે એટલે આ જે છે એ તમને અંદરથી ગેસ પેદા થશે, બરાબર. એ જે ગેસ છે એ કયો ગેસ છે? હાઇડ્રોજન ગેસ, બરાબર. કયો ગેસ છે? હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજન વાયુ, બરાબર, એ નીકળશે. તો તમે જોઈ શકો છો કે જ્યારે એક ફ્લાસ્ક અથવા તો ટેસ્ટ ટ્યુબ જે છે એમાં તમે ઝીંક ધાતુના બારીક એકદમ દાણાદાર ટુકડા નાખ્યા છે, સલ્ફ્યુરિક એસિડ અંદર તમે ઇન્સર્ટ કરો છો, દાખલ કરો છો, ત્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. તમારી જે પ્રક્રિયા થાય છે ફ્લાસ્કમાં, એ કયા બે તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ? તો ભાઈ ઝીંક ધાતુ અને વત્તા સલ્ફ્યુરિક એસિડ. ઝીંક ધાતુ અને હાઇડ્રોજન સલ્ફેટ, બરાબર, સલ્ફ્યુરિક એસિડ, આ બંને વચ્ચે છે ને પ્રક્રિયા થઈ. પ્રક્રિયા થતાં પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન ગેસ જે છે એ ઉત્પન્ન થાય છે, બરાબર. અને વત્તા ઝીંક સલ્ફેટ, જેને આપણે ઝીંક ધાતુના આપણે ક્ષાર કહીએ છીએ, ઝીંક સલ્ફેટ જે ધાતુનો ક્ષાર છે, બરાબર, ઉત્પન્ન નિપજ સ્વરૂપે આપણને એ મળે છે. આ પ્રક્રિયા બરોબર જુઓ તમે કે ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ધાતુના ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. તો તમે જોઈ શકો છો. હવે અહીંયા આ પ્રક્રિયા જે છે, પ્રક્રિયાની અંદર તારણ શું નીકળે? આપણને તારણ તો નીકળી ગયું, નિપજ સ્વરૂપે આ મળે, પરંતુ તમે જુઓ પ્રક્રિયાની શું અસર થઈ. તમે હવે આનું આ પ્રશ્ન એ ઊભો થાય કે કોઈ ટેમ્પરેચરમાં બદલાવ આવે છે? તમે આ જે કોનિકલ ફ્લાસ્ક લીધો છે એના ટેમ્પરેચરમાં કંઈ બદલાવ આવે છે? દાણાદાર ઝીંક જે છે એની આજુબાજુ તમે જુઓ શું બદલાવ આવે છે? પછી ધુમાયમાન, એકદમ સફેદ ધુમાયમાન ગેસ જે છે એ નીકળે છે, એટલે વાયુનો ઉદ્ભવ થયો, ટેમ્પરેચરમાં પરિવર્તન આવવું, બરાબર. દાણાદાર ઝીંક જે છે એના ટુકડામાં, એના રંગમાં પરિવર્તન આવવું. તો આ બધી પ્રક્રિયા જે છે, આ જે પ્રક્રિયા જે છે એ શું દર્શાવે છે? કે આ નેચર જે છે એના, એટલે પ્રકૃતિ એના સ્વભાવમાં, બરાબર, ગમે તેમ કરીને, બરાબર, એના મૂળભૂત પદાર્થો જે છે એની અવસ્થામાં ગમે તેમ કરીને પરિવર્તન આવે છે, બદલાવ આવે છે. અને આ પરિવર્તન જે છે ભૌતિક, રાસાયણિક, ગમે તે રીતે હોઈ શકે છે, બરાબર. અને રાસાયણિક સમીકરણને આપણે શાબ્દિક સ્વરૂપે જો લખીએ તો એ સમીકરણ વિસ્તૃત થઈ જાય છે, અને જ્યારે આપણે એને સંજ્ઞાત્મક સ્વરૂપે લખીએ છીએ ત્યારે એ સમીકરણને તમે ટૂંકમાં રજૂ કરી શકો છો. તો આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, અને રાસાયણિક સમીકરણની જે આ સ્વરૂપ જે છે એ કેવી રીતે દર્શાવાય એનો આપણે પરિચય મેળવ્યો.
રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરાય, એ હવે આપણે પછી જોઈએ.